ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટી અલ્ફાની દુનિયા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું. ટાઈમ થયો છે બપોરના 2 વાગ્યા છે. આજે તારીખ છે, આજે કઈ તારીખ છે? આજે છે 20 ફેબ્રુઆરી. 20 ફેબ્રુઆરી અને ટાઈમ થયો છે બપોરના 2 વાગ્યા છે. સો ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરી રહી છું બપોરથી અને આજે તમારી સાથે ઘણી બધી વાતો શેર કરવાની છે. સો ફ્રેન્ડ્સ, બની રહેજો મારા વિડીયોમાં અને મારી વાતો સાંભળવા માટે બની રહેજો. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કામ કમ્પ્લીટ થઈ ગયું છે, કચરા પોતું થઈ ગયું છે અને મિસ્ટી ઘરમાં આડું બહુ જ કરતી હોય છે એટલે મને કંટાળો આવે છે. બપોરના વાસણ ધોવાઈ ગયા છે, કિચનની સાફ સફાઈ થઈ ગઈ છે. એક તો બાજુમાં કામ ચાલી રહ્યું છે, એટલો બધો ઘોંઘાટનો અવાજ આવતો હોય છે. ફ્રેન્ડ્સ, આજે મેં બનાવ્યું હતું મેથી બટેકાનું શાક અને ભાખરી બનાવી હતી. સો ફ્રેન્ડ્સ, બાજુમાં અવાજ આવતો હશે એટલે ઇગ્નોર કરજો. પૂજા જ્યારે કરી નથી કારણ કે મિસ્ટી દેખો સોફા પર સૂઈ ગઈ છે અને ટીવી જોઈ રહી છે. કપડાં ધોઈ નાખ્યા હતા. શું કાર્ટૂન કરું? લાય રિમોટ લાય. મિસ્ટીને કાર્ટૂન જોવું છે. કાર્ટૂન ક્યાં છે? હા, કરું ચકલી વાળું. આ છે મારા પપ્પા અને આ છે મારા મમ્મી. આ છે મારા મમ્મી પપ્પાનું ઘર. આ છે હું જોબ કરતી હતી ત્યાંથી મને સર્ટિફિકેટ આપવામાં આવ્યો હતો. ત્યાં છું હું. અમારો પહેલાંનો ફોટો છે. ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. શિવરાત્રિ ગઈ એટલે ગરમીની શરૂઆત થઈ રહી છે અને આજે ચાલુ કર્યો છે પંખો. ગરમી લાગી રહી હતી એટલા માટે પંખો ચાલુ કર્યો છે. સો ફ્રેન્ડ્સ, આજે વાતો તમારી સાથે શેર કરવાની હતી. તમારી સાથે વાતો શેર કરવાની છું. આજે અગત્યની વાતો તમારી સાથે શેર કરવાની છું. ફ્રેન્ડ્સ, મારા ઘરમાં એટલે આ ઘર મારું નથી, મારા મમ્મી પપ્પાનું ઘર છે અને અમારું પિયર કહેવાય ને, પિયર છે. સો ફ્રેન્ડ્સ, પહેલાં આ ઘરમાં ઘણી બધી ચહલ પહલ રહેતી હતી અને મારા મમ્મી પપ્પા જીવતા હતા ત્યારે જાણે લાગતું હતું કે સ્વર્ગ. અને અત્યારે તો મા બાપ ગયા પછી સૂનું થઈ જાય છે. નહીં કહેતા, ગોળ વિના મોરો કંસાર ને મા વિના સૂનો સંસાર. બસ સંસાર એવો થઈ ગયો છે, સૂનો સંસાર થઈ ગયો છે. માનો કે આ ઘરનું જે મારા મમ્મી પપ્પાનું હજી પણ આ ઘર ચલાવી રહ્યા છે. ભલે આ દુનિયામાં નથી પણ અમારી હંમેશા રક્ષા કરી રહ્યા છે. આ વિડીયો બનાવવાનો મારો એટલો પર્પસ હતો કે હું તમને એટલું સમજાવવા માંગતી હતી વિડીયોના માધ્યમ દ્વારા કે કર્મ સારા હશે ને તો આપણે ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ આવશે નહીં, આપણા જીવનમાં આવવા દેશે નહીં. ભગવાન આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવવા દેશે નહીં. આપણી સંપૂર્ણ જીવનની જવાબદારી ભગવાન લઈ રહે છે. એટલે કર્મ સારા હોવા જોઈએ. સેવાભાવ કાર્યમાં રસ ધરાવવો જોઈએ અને ભગવાનનું જ આપેલું છે અને ભગવાનને જ સોંપવું જોઈએ. નિયત સારી રાખવી જોઈએ, સારા કર્મ કરવા જોઈએ અને લોકોનું હંમેશા સારું વિચારવું, ઈર્ષ્યા ભાવ બધું મનમાંથી ત્યાગી દેવું જોઈએ. હંમેશા લોકોનું સારું ઈચ્છવું જોઈએ અને સારી
દ્રષ્ટિ લોકો પ્રત્યે રાખવી જોઈએ. બસ એટલું જ કહેવાનું છે મારે. સો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો? મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.